હાલ ખબરોમાં આગળ વધીએ પાલનપુરની વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પાલનપુર શહેરમાં 44 ડિગ્રી ગરમીનો પારો વધ્યો છે તો ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણીની પરખો બનાવી કે ઠંડી છાશ રાહદારીઓને પીવડાવી પુણ્ય મેળવતા હોય છે જેમાં પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક ખાતે આદેશ સેવા કેમ્પ દ્વારા ઉનાળાની ગરમીમાં રાહતરૂપ ઠંડી છાશ વિતરણ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પનો શુભ પ્રારંભ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને આવા લોકહિતના કાર્યો સમાજ માટે પ્રેરણાદાયક હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે સેવા કેમ્પના કાર્યકરો આગેવાનો તથા શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ નાનક ચોકમાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી। ઉનાળાની તીવ્ર ગરમીમાં આ સેવા કાર્યને લોકોએ ખૂબ બિરદાવ્યું હતું। આજરોજ વર્ષોથી આપણે અંબાજી પદયાત્રાની અંદર જે સેવા કેમ્પ આદેશ સેવા કેમ્પ સામળનાથજી ભગવાનનું વિજાપુરની જે જગ્યા છે અને ત્યાંનો આખો એક સેવા કેમ્પ આવા અલગ અલગ સેવા કાર્યો ચાલતા રહે છે। તે પૈકી આજે પાલનપુર ખાતે પણ છાશ વિતરણનો એક સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પાણીના પણ જે રીતે આખા સેવા કેમ્પો થાય છે એ રીતે આ એક છાશનો સેવા કેમ્પ કરી અને માણસોની તરસ બુઝાવવાનું એક અદ્ભુત સેવાનું કાર્ય સૌ આદેશ સેવા કેમ્પના સેવકો અને તે બધા જ ભક્તો દ્વારા આ કાર્ય પાલનપુરની અંદર શરૂ કરવામાં આવ્યું।